સત્સંગનો સમય ના મળી શકે અને એટલા માટે જ શ્રી હરિરાય પ્રભુચરણ શિક્ષાપત્રમાં આજ્ઞા કરે છે કે જે મનુષ્યને પોતાનું અસ્તિત્વ ટકાવવું હોય તો અન્નની જરૂર પડે, જે મનુષ્યને પોતાનું અસ્તિત્વ ટકાવવું હોય તો જલની આવશ્યકતા પડે, જે મનુષ્યને પોતાનું અસ્તિત્વ ટકાવવું હોય તો વાયુ એટલે કે શ્વાસરૂપી વાયુની આવશ્યકતા પડે. અન્ન જલ વાયુ વગર મનુષ્યનું અસ્તિત્વ ન ટકી શકે, એમ ભગવત સેવા અને ભગવત સત્સંગ વગર પણ એક સાચા વૈષ્ણવનું અસ્તિત્વ ક્યારે પણ ટકી શકતું નથી. એટલા માટે જ આપણે આપણા જીવનમાં આપણા ધર્મની સત્સંગની મહત્તાને સમજીએ. એક લેખકે પોતાના લેખમાં ખૂબ જ સુંદર મજાની વાત કરેલી કે પ્રત્યેક માનવી એમ વિચારે કે મારે સમાજને સુધારવો છે, મારે સમાજને સુધારવો છે, પરંતુ સમાજને સુધારવા કરતા પ્રત્યેક માનવી જો પોતાના મનમાં એમ વિચારે કે મારે મારી જાતને સુધારવી છે તો સમાજ આપોઆપ સુધરી જશે. અને એટલા માટે જ કોઈને સુધારવા કરતા પ્રત્યેક વૈષ્ણવ પોતે જાગૃત થવાની આવશ્યકતા છે. પ્રત્યેક વૈષ્ણવે પોતાના મનમાં સ્વયં ભાવના કહેવાની આવશ્યકતા છે, જેથી કરી આપણા સંપ્રદાય, આપણા વૈષ્ણવી ધર્મને જે અદ્ભુત અને અલૌકિક મૂલ્ય છે, જે એમની દિવ્યતા છે, એને આપણે સૌ જાણી શકીએ, એને આપણે સૌ માણી શકીએ. સાંપ્રત સમયમાં મનુષ્યના જીવનમાંથી નીકળી ગયા હોય ત્યારે સમય અને નિરાંત આ બંને શબ્દ ખરા અર્થમાં સત્સંગ એ આપણા માટે દર્પણનું કામ કરે છે. સત્સંગ એ આપણા જીવનમાંથી આપણા મનના કચરાને દૂર કરે છે. સત્સંગ એ આપણને પ્રભુ સમીપ સુધી પહોંચાડે છે. અને એટલા માટે જ જીવનમાં સત્સંગ રૂપી ચાવીની આવશ્યકતા છે. એક ગામમાં એક કથાકારે ખૂબ જ સુંદર મજાની વાત કરેલી કે એક ગામમાં એક સંત પધારે. એ સંત પાસે ઘોડાગાડી વાળો આવ્યો. હવે એ ઘોડાગાડી વાળાના ઘોડાને એવી આદત પડી ગઈ કે જ્યાં લીલુંછમ હોય ત્યાં જ ખાવામાં મોઢું નાખે, જ્યાં સૂકું હોય ત્યાં મોઢું પણ ન નાખે. ઘણા વર્ષો પહેલા સૌરાષ્ટ્રમાં દુકાળ પડ્યા કે લીલોતરી દેખાય નહીં, બધે સુકોપટ નજર આવે. એ ઘોડાગાડી વાળાનો ઘોડો દુબળો પાતળો થઈ ગયો, એનું ગુજરાન અટકી ગયું. એટલે પેલા સંત પાસે ગયો. ઘોડો લીલા સિવાય કઈ ખાતો નથી, સૂકું તે ખાતો નથી અને ક્યાંય લીલોતરી દેખાતી નથી. હવે મારું ગુજરાન અટકી ગયું, તો આપ કઈ મને સમજાવો કે આના માટે હું શું કરું? ત્યારે સંતે ખૂબ જ સુંદર મજાનો ઉપાય બતાવ્યો કે તારા ઘોડાને તું લીલા કલરના ચશ્મા પહેરાવી દે, જેથી કરીને એને સૂકું પણ લીલું નજર આવશે. કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે જીવનમાં આપણે જે જીવન જીવી રહ્યા છીએ એ જીવનમાં કેવલ સત્સંગ રૂપી ચશ્મા પહેરવાની જ આપણે આવશ્યકતા છે. જે દિવસથી આપણે સત્સંગ રૂપી ચશ્મા પહેરી લેશું એ દિવસથી આપણા જીવનના મૂલ્યો આપોઆપ બદલાઈ જશે. અને એટલા માટે જ પ્રત્યેક માનવી, પ્રત્યેક વૈષ્ણવ પોતાનું જ્યારે જીવન જીવી રહ્યો છે એ જીવનમાં સત્સંગને અગ્રિમ સ્થાન આપી, સત્સંગને જીવનમાં વધાવી, પોતાના જીવનને અલૌકિક અને દિવ્ય બનાવે, જેથી કરી આપણું વૈષ્ણવી જીવન એક અલૌકિક અને દિવ્ય બની આવે. શ્રી હરિરાય મહાપ્રભુ ચરણે શિક્ષાપત્રમાં ખૂબ જ સુંદર મજાની આજ્ઞા કરી છે. સત્સંગ સર્વથા કાર્યા દુસ્સંગસ્ય પરિત્યજેત. તમે તમારા જીવનમાં જો સત્સંગને સ્થાન આપશો, સત્સંગને વધાવશો, તો દુસ્સંગ આપોઆપ તમારા જીવનમાંથી ચાલ્યો જશે.
એટલા માટે જ આજના સમયમાં, આજના જેટ યુગમાં જ્યારે આપણો ભારત દેશ 21મી સદી તરફ વળી રહ્યો છે, જીવનમાં સત્સંગને સ્થાન આપીને જુઓ, આપણા જીવનની આખી દ્રષ્ટિ બદલાઈ જશે. કહેવાનું તાત્પર્ય એટલું જ છે વૈષ્ણવો, કે આપણે જે જીવન જીવી રહ્યા છીએ એ જીવનના મૂલ્યોને બદલવા માટે જીવનમાં સત્સંગની અપાર આવશ્યકતા છે. મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્ય ચરણ આપણને પોતાના 16 ગ્રંથમાં આજ્ઞા કરે છે કે અત્યારનો જીવ કેવો છે, એક એક ક્ષણે તેનાથી ભૂલ થાય છે, એક એક ક્ષણે તે ધર્મને હાનિ પહોંચાડી રહ્યો છે. એવી પરિસ્થિતિમાં આપણું શરણ, આપણું સ્થાન કેવલ ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં જ છે. અને એટલા માટે એ ભગવાન શ્રી કૃષ્ણના ચરણની અલૌકિકતા પ્રાપ્ત કરવા માટે પણ જીવનમાં સત્સંગને અગ્રિમ સ્થાન આપવું જોઈએ. આજે સત્સંગના અભાવના કારણે આપણે આપણા જીવનના, આપણે આપણા ધર્મના અલૌકિક મૂલ્યોને સમજી નથી શકતા. એ અજ્ઞાનતાવશ આપણે પોતે જ સ્વયં આપણે આપણા ધર્મની હાનિ પહોંચાડીએ છીએ, કારણ કે આપણે એના તાત્પર્યને સમજી નથી શકતા. એટલે ધર્મમાં જેટલી પણ ક્રિયાઓ થાય છે તે આપણને ભારરૂપ લાગી રહી છે. અને એટલા માટે જ એ બધી ક્રિયાઓને જ્યારે સમજીએ, એની મહત્તાઓને સમજીએ, એની અલૌકિકતાને સમજીએ, ત્યારે ખરા અર્થમાં આપણને ખબર પડશે કે આપણો પુષ્ટિ માર્ગ, આપણો વૈષ્ણવી ધર્મ કેટલો દિવ્ય અને અલૌકિક છે. પ્રિય વૈષ્ણવો, મારે એટલું જ કહેવાનું છે જીવનમાં, કે જે પ્રભુ કૃપાથી આપણને જીવન જીવવાનો આનંદ મળ્યો છે, એ જીવન જીવવાના આનંદને કેવલ આપણી દ્રષ્ટિથી આપણે બદલી અને એ જીવન જીવવાના આનંદને આપણે અલૌકિકમય બનાવી દઈએ. જ્યારે પ્રવાસમાં ભક્તિ મળે ત્યારે યાત્રા થઈ જાય છે, જ્યારે ભોજનમાં ભક્તિ મળે તો પ્રસાદ થઈ જાય છે, જ્યારે વાણીમાં ભક્તિ મળે ત્યારે કીર્તન બની જાય છે. એવી રીતના આપણે આપણા જીવનને એવું અલૌકિકમય બનાવી દઈએ કે આપણે આપણું આખું જીવન એક સાચું વૈષ્ણવી જીવન, એક દિવ્ય જીવન અને અલૌકિક જીવન બની આવે, જેથી કરીને આપણી વૈષ્ણવતામાં વધારો થાય, આપણા ધર્મમાં. તો મારે એટલું જ કહેવાનું છે કે જે ડોગરિયા પરિવારના આંગણે આજે ભગવદ્ ગુણાનુવાદ કરવાનો જે સમય આપણને મળ્યો છે, એ સમયને આપણે પ્રેમથી વધાવીએ, એની અલૌકિકતાને વધાવીએ અને દાઢી લીલા દ્વારા આપણે ભગવદ્ ગુણાનુવાદ કરવાનો અલૌકિક અને દિવ્ય આનંદ પ્રાપ્ત કરીએ. એટલું જ કહીને મારી વાણીને વિરામ આપું છું. જીવનભાઈ પ્રેમજીભાઈ ડોબરિયા, ચંદુભાઈ પ્રેમજીભાઈ ડોબરિયા, રાજેશભાઈ હિંમતભાઈ ડોબરિયા, મંજુલાબેન પ્રાગજીભાઈ ડોબરિયા, શાંતાબેન સવજીભાઈ ડોબરિયા, સમજુબેન હિંમતભાઈ ડોબરિયા, હાલો બેનો હાલો. અશ્વિનભાઈ કુરજીભાઈ નાકરાણી, જ્યોતિષબેન હિંમતભાઈ ડોબરિયા, હિરલબેન જીવનભાઈ ડોબરિયા, હેતલબેન અશ્વિનભાઈ નાકરાણી, ગીતાબેન પ્રાગજીભાઈ ડોબરિયા, દયાબેન સવજીભાઈ ડોબરિયા,
નારાયણભાઈ પરસોત્તમભાઈ ડોબરિયા, બાબુભાઈ પરસોત્તમભાઈ ડોબરિયા, રસિકભાઈ પરસોત્તમભાઈ ડોબરિયા, રમેશભાઈ પરસોત્તમભાઈ ડોબરિયા, અશ્વિનભાઈ પરસોત્તમભાઈ ડોબરિયા, રેખાબેન નારાયણભાઈ ડોબરિયા, મંજુલાબેન બાબુભાઈ ડોબરિયા, કાંતાબેન રસિકભાઈ ડોબરિયા, નૈનાબેન રમેશભાઈ ડોબરિયા અને વિલાસબેન અશ્વિનભાઈ ડોબરિયા. મનીષાબેન સંજયભાઈ ડોબરિયા, બોરડ. આયો બાબા લાલજીભાઈ કાનજીભાઈ હીરપરા, નાનજીભાઈ શામજીભાઈ હીરપરા, લાલજીભાઈ કાનજીભાઈ હીરપરા, લાલજીભાઈ કાનજીભાઈ હીરપરા, મંજુલાબેન લાલજીભાઈ હીરપરા. હાલો હવે કોઈ બાકી હોય કયો? ભાવનાબેન નારાયણભાઈ ડોબરિયા, ધર્મિષ્ઠાબેન નરેશભાઈ ડોબરિયા, ના ના એ બધું આવી ગયું. बधाई झांझ मृदंग सहनाई, नर नारी सब नीपत आए, गावत गीत बधाई। नमो श्री वल्लभ देव जू, नमो श्री विठ्ठल नाथ गुसाई, नमो श्री बालकृष्ण सुखदाय सुखदाय। प्रगट भय पूर्ण पुरुषोत्तम श्री वल्लभ सुखदाय, वेददान सन्मान करी अरिया ने सुख की वेली बधाई। ए नाई, ए ये राज को ढाढी, राज को ढाढी आ
यहाँ श्वेत भई मोरी रानी हो ब्रज राज के हम रानी श्री ब्रज राज श्री ब्रज राज श्री ब्रज हम हरि के हम हरि के हम हरि के हम हरि के हरि है हमारे सोने लिखा जो कभी हम हरि के हम हरि के हम हरि के हम हरि के हरि है जो हमारे आय हम हरि के हरि है जो हमारे सोने लिख दूं काजी हम हरि के हम हरि के हम हरि दास गोपाल है दास गोपाल यहाँ पर मागत भक्ति प्रेम रस गाधी ए भक्ति प्रेम रस गाधी